જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે મેદરડાથી જૂનાગઢને જોડતા બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરાયું। ઘણા લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા મેદરડાથી જૂનાગઢને જોડતો માર્ગ તેમનો આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મેદરડાથી જૂનાગઢ જવા માટે ઘણા બધા ગામડાઓ મેદરડા, આલીધરા, ખાડપીંપળી, નવાગામ, સોનાડી, હિમનગર જૂનાગઢને જોડતા 18 કિલોમીટરના માર્ગના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 14 કરોડ 14 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી, જેમાં આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર દ્વારા તે કામને લીલી ઝંડી અપાયેલ અને વહેલી તકે આ કામ સારું થઈ જશે અને આ કામ સારી ગુણવત્તાવાળું સારા મટીરીયલથી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેશવાળા। મેંદરડાથી યુનગરવાળો બાયપાસ રોડ જેની કનેક્ટિવિટી જૂનાગઢને મળતી હોય, આ 18 કિલોમીટરનો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। વારંવાર મેંદરડા તાલુકાના સૌ આગેવાનોની અને જનતાની લાગણી હતી કે આ રોડ બનાવવામાં આવે, સારો બનાવવામાં આવે। એના માટે અમોને રોજ આ લોકો રજૂઆત કરતા, મીડિયાના મિત્રો પણ રોજ રજૂઆત કરતા કે આ રોડ સરકારમાં રજૂઆત કરો અને આ રોડ બનાવવામાં આવે। ખૂબ જ તૂટી ગયેલી હાલતમાં હોય અને લોકોને હાલાકી ભોગવવી પડતી હતી। અમે વારંવાર સરકારશ્રીને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરતા આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા 14 કરોડ ને 14 લાખ રૂપિયા મંજૂર કરીને અમે તાત્કાલિક ટેન્ડરિંગ કરીને આ રોડને બનાવવા માટે આજ રોજ આમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ 18 કિલોમીટરનો જે રસ્તો છે એ રસ્તાને સારી રીતે બનાવવામાં આવશે, ગુણવત્તાવાળું કામ થશે। એના માટેની અમે સૌ આગેવાનોએ કાળજી લેવાના છીએ અને આ રોડમાં આપ સૌએ જે હાલાકી ભોગવી છે હવે નહીં ભોગવવાની આવે અને સુખના દિવસો આવ્યા છે ત્યારે આપ મેંદરડાની જનતાને હું અભિનંદન આપું છું। અને આ રોડ બનવાનું કામ આજથી ચાલુ થયું છે ત્યારે આ રોડનો હમણાં રોડ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ થાય અને ખડિયા ઉપરથી આ જે મુખ્ય માર્ગ છે ત્યાંથી હાલવાનો આગ્રહ રાખીએ તો આ રોડ બનાવવામાં ક્યાંય મશીનરીને આપણે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે। ભારત માતા કી જય। વંદે માતરમ।